નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો હાલ મહેસાણાના કડીમાંથી હવે કોંગ્રેસના ઉમેદવારનું નામ નક્કી છે તેવું સૂત્ર દ્વારા જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। કોંગ્રેસ ઉમેદવાર તરીકે રમેશ ચાવડાનું નામ લગભગ નક્કી છે તેવું સૂત્ર તરફથી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। કોંગ્રેસ ઉમેદવાર આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરશે। રમેશ ચાવડા છે પૂર્વ ધારાસભ્ય। વિધિવત ઉમેદવાર તરીકે રમેશ ચાવડાના નામની જાહેરાત બાકી છે, પરંતુ આ નામ પર ક્યાંક મહોર વાગી હોય તે પ્રકારની અત્યારે પરિસ્થિતિ જોવા મળી રહી છે। લગભગ આ નામ નક્કી છે તેવું સૂત્ર દ્વારા જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે। કેતન, હવે કડીમાં પણ કોંગ્રેસ તરફથી નામ નક્કી કરવામાં આવ્યું હોય તે પ્રકારના એંધાણ છે। રમેશ ચાવડાને લઈને એંધાણ વર્તાઈ રહ્યા છે, શું અપડેટ? ચોક્કસથી જણાવી દેવું કે હાલમાં કડી વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ રહી છે। તો એક બાજુ આમ આદમી પાર્ટી દ્વારા પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે, તો બીજી બાજુ હાલમાં કડી વિધાનસભાને લઈ કોંગ્રેસ દ્વારા પણ ગમે ત્યારે જે પોતાના ઉમેદવાર હોય છે તે જાહેર કરવામાં આવે છે। આવતીકાલે તેઓ પોતાનું ફોર્મ ભરશે તેવી પણ હાલમાં માહિતી મળી રહી છે। ત્યારે હાલમાં જે માહિતી મળી રહી છે, સૂત્રો તરફથી માહિતી મળી રહી છે તે પ્રમાણે કોંગ્રેસ માંથી રમેશ ચાવડાનું નામ હાલમાં લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે, પરંતુ જે વિધિવત ઓફિશિયલી જે જાહેરાત હોય છે હજી કરવામાં બાકી છે। આવતીકાલે ફોર્મ ભરશે, એટલે આવતીકાલે ફોર્મ ભર્યા પહેલા ગમે ત્યારે કોંગ્રેસ દ્વારા જે હોય છે પોતાના ઉમેદવારની નામ જાહેર કરવામાં આવી શકે છે। જી કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો રમેશ ચાવડાનું નામ લગભગ નક્કી છે તેવું સૂત્ર તરફથી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। કડી બેઠકની ખાસ કરીને વાત કરીએ તો આમ આદમી પાર્ટી દ્વારા તો પોતાના ઉમેદવાર નક્કી કરી દેવામાં આવ્યા છે। હવે કોંગ્રેસ દ્વારા પણ નામ નક્કી કરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે। વિસાવદર બાદ આમ આદમી પાર્ટીએ કડી બેઠકના ઉમેદવાર જાહેર કર્યા અને કડી બેઠક પર આપના ઉમેદવાર જગદીશ ચાવડા છે। આમ આદમી પાર્ટીના એસસી વિંગના પ્રદેશ અધ્યક્ષ છે જગદીશ ચાવડા। કડી વિસાવદર પેટા ચૂંટણીમાં આપના ઉમેદવાર જાહેર થઈ ચૂક્યા છે। તો જાહેરાત સાથે આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કહ્યું, આપ મજબૂતીથી લડશે અને જીતશે। પણ અગાઉ વિસાવદર બેઠકથી આપે ગોપાલ ઇટાલિયાની ઉમેદવાર તરીકે જાહેરાત કરી હતી। આમ હવે કડીમાં આપે ઉમેદવાર જાહેર કરતા આ બેઠકની પેટા ચૂંટણીમાં પણ ત્રિપાંખ્યો જંગ જામી શકે છે। યુવા ચહેરો અને લડાયક ચહેરો જગદીશભાઈ ગણપતભાઈ ચાવડાને ઉમેદવાર તરીકે જાહેર કરીએ છીએ। કડી વિધાનસભામાં તેઓ કડી સહિત આખા ગુજરાતના સર્વ સમાજના લોકો માટે એમણે અવાજ ઉઠાવ્યો છે। તેઓ આમ આદમી પાર્ટીના એસસી વિંગના પ્રદેશ અધ્યક્ષ પણ છે અને મજબૂતાઈથી કડી વિધાનસભાની ચૂંટણી જગદીશભાઈ અને આખી ટીમ આમ આદમી પાર્ટીની લડશે। રખડતા ઢોર રોડ પર દોડી રહ્યા છે યમદૂત બનીને। રખડતા ઢોરની સમસ્યા હવે તો બની ગઈ છે માથાનો દુખાવો। રોડ પર જતા યુવક યુવતી માંડ માંડ બચ્યા છે। દ્વારકાના ખંભાળિયાનો અકસ્માત સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। રેલવે સ્ટેશન રોડ પર પાલિકા કચેરીની નજીક જ બનાવ બન્યો છે। બાઇક પર જતા યુવક યુવતી ઢોરની અડફેટે પકડાયા હતા અને અચાનક દોડી આવેલા ઢોરે બંનેને નીચે પટક્યા હતા। તો પાલિકા કચેરીની નજીક જ આ બનાવ બન્યો છે અને રહીશોમાં રોષ વ્યાપ્યો છે। તો પાલિકા કચેરી સામેની જ આ ઘટના સામે આવી છે કે જ્યાં ઢોરોનો ત્રાસ જોવા મળ્યો છે। રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો છે અને તેના કારણે રહીશોને અવારનવાર હેરાન થવાનો વારો આવતો હોય છે। ત્યાં ફરી એક આ પ્રકારની જ પરિસ્થિતિ ઊભી થઈ છે કે જ્યાં બાઇક ચાલકને અડફેટે લેવામાં આવ્યો હતો ઢોર દ્વારા અને ત્યારબાદ જે યુવક યુવતી હતા તે બાઇક પરથી નીચે પટકાયા હતા, પરંતુ કોઈ જાનહાનિ સર્જાઈ નથી। પરંતુ રહીશોમાં જે સ્થાનિક લોકો છે તેમનામાં રોષ વ્યાપ્યો છે, કારણ કે અવારનવાર આ પ્રકારની જ પરિસ્થિતિ જોવા મળતી હોય છે। રસ્તે ઉભેલા રાહદારીને આખલાએ ટક્કર મારી અને કચ્છના રાપરમાં રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે। રાપરની બજારમાં આખલાનો આતંક જોવા મળ્યો અને આતંક સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। રસ્તા પાસે ઉભેલા વ્યક્તિને આખલાએ અડફેટે લીધો। દોડતા આખલાએ શિંગડા ભરાવી આધેડને ઉછાળ્યો હતો। શિંગડા ભેરવીને હવામાં ફંગોળી નીચે પટક્યો હતો। બનાવમાં આધેડને માથા સહિત ઘણા ભાગોમાં ટાંકા આવ્યા। તો રખડતા ઢોરની સમસ્યા સામે સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપ્યો છે। આ
બંને એ ઘટના એક તરફ દ્વારકાની અને બીજી તરફ કચ્છની કે જ્યાં રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે। એક તરફ દ્વારકામાં બાઇક ચાલકને અડફેટે લેવામાં આવ્યો હતો ઢોર દ્વારા અને તેના કારણે જે બાઇક પર સવાર યુવક યુવતી હતા તે નીચે ફસડાયા હતા। બીજી તરફ કચ્છની એ ઘટના કે જ્યાં રસ્તા પર ઉભેલ વ્યક્તિને અડફેટે લેવામાં આવ્યો હતો એટલે રખડતા ઢોરનો આતંકને કારણે સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। સમાચારમાં આગળ વાત કરીએ વીજ કચેરીમાં ધાંધિયા વિશે। વીજ કર્મચારીઓની મનમાની અને વારંવાર વીજ કાપથી ભર બપોરે લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે। જુઓ આપની ટીવી સ્ક્રીન પરની આ 4 તસવીર। દ્રશ્યો અને શહેર અલગ છે પણ સમસ્યા એક જ જોવા મળી રહી છે। વીજ કર્મચારીઓની મનમાની અને બેદરકારીના કારણે લોકોને ગરમીમાં શેકાવવું પડી રહ્યું છે। આ સમસ્યાના સમાધાન માટે નેતાઓએ મેદાનમાં ઉતરવું પડ્યું અને અધિકારીઓને આડે હાથ લીધા છે। રાજકોટમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને અડધી રાતે પીજીવીસીએલના અધિકારીઓને ખખડાવ્યા। છેલ્લા 4 દિવસથી વોર્ડ નંબર 2 માં વીજળીની સમસ્યા હતી પરંતુ પીજીવીસીએલ કચેરીમાં કોઈ ફોન ઉપાડતું નહોતું। અંતે જયમીન ઠાકર ખુદ કચેરીએ જઈ અધિકારીઓને ખખડાવ્યા તો અમરેલીમાં મોટી કુકાવાવ પીજીવીસીએલ કચેરીમાં બપોરે એક પણ કર્મચારી હાજર ન હોવાનો વિડીયો વાયરલ થયો। આ તરફ વડોદરામાં પ્રજાની ફરિયાદ બાદ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા એમજીવીસીએલના કર્મચારીઓ પર ગરજ્યા અને સમસ્યાના નિવારણ માટે જણાવ્યું તો સાબરકાંઠામાં વારંવાર વીજ કાપથી લોકો વિફર્યા અને યુજીવીસીએલની કચેરીએ જઈને હોબાળો મચાવ્યો હતો। કાળઝાળ ગરમી અને ભારે ઉકળાટ અને ગરમીના તાંડવથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને બીજી બાજુ ભર તડકામાં ઘરમાં વીજળી નથી। જરા વિચારો કેવી સ્થિતિ થતી હશે એ લોકોની જે આટલી ગરમીમાં વગર વીજળીએ રહે છે। બસ આ વાતની જાણ જ્યારે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને થઈ તેમણે તાત્કાલિક એમજીવીસીએલના અધિકારીઓને ખખડાવ્યા અને સમસ્યાના નિવારણ માટે હાકલ કરી છે। ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ લોક સમસ્યા નિવારણ મીટિંગનું આયોજન કર્યું હતું જેમાં તેમણે લોકોની સમસ્યાઓ સાંભળી। 100 માંથી 80 ફરિયાદ એમજીવીસીએલ ખટંબા અને વાઘોડિયાની લગતી મળી આવી છે। વારંવાર વીજ પુરવઠો ખોરવાવો અને ખેતી વિષયક વીજ પુરવઠાના ધાંધિયા હોવાનું જાણવા મળ્યું છે। આ બાબતે જ્યારે સ્થાનિકો ફોન કરે છે તો ફોન પર તેમને યોગ્ય જવાબ ન આપી દાદાગીરી કરવામાં આવતી હોવાની પણ ફરિયાદો મળી છે। પ્રજાની ફરિયાદ બાદ એમજીવીસીએલના અધિકારીઓ પર ધર્મેન્દ્રસિંહ ગરજ્યા અને સમસ્યાના નિવારણ માટે જણાવ્યું છે। ઘણા બધા અરજદારોની મેઇન ફરિયાદ જીઈબીને લગતી હતી। 80% જેટલા લોકો જીઈબીના નાના મોટા પ્રશ્નો લઈને આજે આવ્યા હતા અને અમારા જીઈબીના અધિકારીઓ પણ અહીંયા હાજર રાખવામાં આવ્યા। જીઈબીના અધિકારીઓને પણ સૂચના આપવામાં આવી છે કે ભાઈ આ વહેલામાં વહેલી તકે જે કંઈ લોકોની સમસ્યા છે એનું હલ કરો। લાઇટના લીધે ઇસ્યુ આવે છે એને સોલ્વ કરવા માટે હંમેશા અમે તત્પર હોઈએ છીએ અને અમારો સ્ટાફ પણ એના માટે હંમેશા તૈયાર હોય છે। પણ જ્યારે આકસ્મિક કોઈ બનાવ બને છે ત્યારે તે વખતે હાજર સ્ટાફથી જે અમારા પાસે અવેલેબલ સોર્સિસ છે એનાથી મેનેજ કરવામાં થોડી મોડું થતું હોય છે જેના કારણે પ્રજામાં અસંતોષ ફેલાયેલો છે। પીજીવીસીએલ કચેરીએ જઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને ઉધડો લીધો અને છેલ્લા 4 દિવસથી વોર્ડ નંબર 2 માં વીજળીની સમસ્યા સર્જાઈ છે તો 4 દિવસથી લાઇટ મામલે પીજીવીસીએલની કચેરીમાં ફોન કર્યા છતાં કોઈ ફોન ઉપાડતા નથી। અંતે ભાજપ નેતા જયમીન ઠાકર ખુદ કચેરીએ જઈ હાજર થયા અને લોકોને ખખડાવ્યા હતા। તમામ અધિકારીઓને ઓફિસે બોલાવીને ખખડાવ્યા અને જો હવે વોર્ડ નંબર 2 માં લાઇટ જશે તો તેમના ઘરની લાઇટ કાપી નાખશે તેમ પણ કહેવામાં આવ્યું છે। ઓફિસે આવ્યો છું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર બોલું સાહેબ, તમારે અહીંયા આવવું જ પડશે અત્યારે મારી પાસે, તમારે અહીંયા આવવું જ પડશે, બાકી હું જન આંદોલન કરીશ સાહેબ, સમજી લેજો। 4 દિવસથી મારા વિસ્તારની અંદર લાઇટનો પ્રશ્ન હાલે છે, તમે લોકો જવાબદારીમાંથી છટકી નહીં શકો, તો હું અહીંયા બેઠો છું, હું ધરણા કરી જઈશ હો। આપણે એટલે તમે સમજો ને, પ્રજાને શું કારણે હેરાન કરો છો? આપણે આજે સવારે કામ કરવાનું છે, આગે ના પાડો, આની સામે બોલો, ભૂલ સ્વીકારો છો રાઠોડજી તમે? આ કે ના પાડો, તમે હજી હમણાં બોલ્યા કે અમારી ભૂલ છે, ભૂલ સ્વીકારો છો તમે ભાઈ? તમારા ઘરના કનેક્શન કાપી નાખીશો હું? એટલે રાત્રે તમને ભૂખ લાગે તમે ખાટો ગોતવા જાવ છો બધા? આખા દિવસ દરમિયાન શું કરો તમે લોકો? બાપુજીની પેઢીએ તમે કર્મચારી છો ગુજરાત સરકારના,
કાઢો માં. તમે કોર્પોરેટરની સામે વાત કરો છો. દાંત કાઢીને વાત ન કરતા મારી સામે. તમે સિરિયસ છો કે નહીં કોઈ પણ વિષયમાં? તો ગંભીર થાવ તમે. હસવાનું બંધ કરી દેજો તમે. હસતા નહીં હો મારી સામે. આ તમે આને મજાક સમજો છો? આ તો ભાઈ નહીં. તમે મજાક સમજો છો? ક્યારે હસો છો? તમારા કઈ ભત્રીજા ભાઈ કે મોટા ભાઈ નથી હો? છેલ્લા 4 દિવસથી વોર્ડ નંબર 2 ની અંદર લાઈટનો પ્રશ્ન ચાલે છે. ઓફિસે મારા વોર્ડ નંબર 2 ની અંદર છેલ્લા 4 દિવસથી એરપોર્ટ વિસ્તારની અંદર રાત્રે 12 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધીમાં કન્ટિન્યુ લાઇટ જતી હતી. અમે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા કોર્પોરેટર છીએ. અમને અમારી પાર્ટી દ્વારા હંમેશા કાયમ એક વાત અમને કહેવામાં આવતી હોય છે અને અમને એક સંસ્કાર પણ મળ્યા છે કે તમે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ત્યારે ચૂંટાયેલા લોકોએ કરવાની કામગીરી શું? તો કે રાત્રે 2 વાગે જ્યારે પ્રજાનો ફોન આવે, પ્રજાને પડતી મુશ્કેલીઓમાં ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો અમારે હાજર રહેવાનું છે. મેં પીજીવીસીએલના એક્ઝિક્યુટિવ અધિકારી આખા રાજકોટના રાઠોડ સાહેબ પાસે મેં લેખિતમાં લીધું કે મને તમે લેખિતમાં આપો કે હવે હું લાઇટ નહીં જવા દઉં. આ ફીડરમાં સતત વીજ પ્રવાહ જળવાઈ રહે માટે તેમાં જરૂરી સમારકામ અમે તાત્કાલિક કરી દેશું અને હવે આ ફીડરમાં વીજ પ્રવાહમાં કોઈ વીજ વિક્ષેપ ન પડે એ માટે અમે અમારી તરફથી પૂરતા પ્રયાસો કરીશું. પરસેવો છોડાવતી ગરમીમાં વીજ કચેરીમાં ધાંધિયા જોવા મળી રહ્યા છે. આ તરફ અમરેલીના મોટી કુકાવા પીજીવીસીએલ કચેરીનો વિડીયો વાયરલ થયો છે. જાગૃત નાગરિકે વીજ કચેરીનો વિડીયો વાયરલ કર્યો. બપોરના સમયે કચેરીમાં એક પણ કર્મચારી હાજર નહીં. વીજ કચેરીમાં રામ રાજ્ય હોવાનો જાગૃત નાગરિકનો દાવો છે. રિસેસ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં કર્મચારીઓ હાજર નહોતા. વીજ કચેરીમાં ગ્રાહકોને ધક્કા ખાવા પડતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. તો અમરેલીના જે વીજ કચેરીના દ્રશ્યો છે તે સામે આવ્યા છે અને તે અંગેનો વિડીયો પણ વાયરલ થયો છે કે રિસેસ પૂર્ણ થઈ તેમ છતાં પણ એક પણ કર્મચારી કચેરીમાં હાજર નહોતા. બીજી તરફ જે સ્થાનિકો છે તેમને પણ હેરાન થવાનો વારો આવતો હોય છે. મોરબીના હળવદમાં વોકળામાં નાહવા પડેલા 2 બાળકોના ડૂબી જતા મોત નીપજ્યા છે અને કડિયાણા ગામ પાસે ઘટના બની. વાડીના શેઢે આવેલા વોકળામાં નાહવા પડેલા 2 બાળકોના મોત નીપજ્યા. 9 વર્ષીય પ્રિન્સ અને 15 વર્ષીય આદિત્યનું મોત નીપજ્યું છે. બંને પિતરા ભાઈઓના એકસાથે મોત થતા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. તો હાલ મૃતદેહને ચરાડવા સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે. તો બનાવના પગલે મોટી સંખ્યામાં ભરવાડ સમાજના લોકો હોસ્પિટલ પહોંચ્યા છે. તો વોકળામાં 2 બાળકો નાહવા પડ્યા હતા અને તેમના મોત નીપજવાનો મામલો સામે આવ્યો છે. તો કડિયાણા ગામે આ ડૂબી જવાની ઘટના બની હતી. 2 પિતરાઈ ભાઈઓના એક સાથે મોત નીપજ્યા છે. વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યમાં વરસાદને લઈ યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઉત્તર પૂર્વ તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહી શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ વરસી શકે છે. ત્યારે પવનની ગતિ 30 થી 40 કિલોમીટરની રહી શકે છે. ગુજરાતમાં આજે છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. जो 7 दिन है इसमें जो इधर रहेगा लाइट टू मॉडरेट रेन रहेगा आइसोलेटेड जगह में. और मेनली साउदर्न डिस्ट्रिक्ट का जो गुजरात रीजन के दक्षिणी क्षेत्रों का जो डिस्ट्रिक्ट है और जो नॉर्थ गुजरात उत्तर गुजरात की जो पूर्व क्षेत्र डिस्ट्रिक्ट है इसमें आइसोलेटेड जगह में लाइट टू मॉडरेट रेन रहेगी. और जो सौराष्ट्र कच्छ की भी साउदर्न डिस्ट्रिक्ट जो डिस्ट्रिक्ट है उसमें लाइट टू मॉडरेट रेन रहेगी थंडर शावर के साथ. और आज का जो फोरकास्ट है आज इसमें लाइट रेन विथ थंडर स्टॉर्म विथ विंड स्पीड 30 to 40 किलोमीटर प्रति घंटा में दिया गया है. इसमें लाइटनिंग का होने का भी संभावना है.
માછીમારોને 1 જૂન સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. હાલ અપર એર સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદ રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. અમદાવાદમાં તાપમાન 39 ડિગ્રી રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. जो फिशरमैन के लिए आज वार्निंग दिया गया है 30 मई से लेकर 1 जून तक जो गुजरात का तटीय क्षेत्र है इसमें स्ट्रॉन्ग विंड रहेगी 45 to 50 किलोमीटर प्रति घंटा, गास्टिंग 65 किलोमीटर प्रति घंटा में रहेगा. अहमदाबाद और गांधीनगर के लिए जो वेदर है आज पार्टली क्लाउडी रहेगी और जो उच्चतम तापमान है 39 डिग्री सेंटीग्रेड के आसपास रहेगा. દ્વારકા જિલ્લાના દરિયામાં છેલ્લા 4 થી 5 દિવસથી દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે, જેથી તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દરિયામાં તેજ પવન ફૂંકાવાની શક્યતાઓને લઈને સાવચેતીના ભાગરૂપે દરિયાની અંદર રહેલ તમામ માછીમારી કરતા ભાઈઓને તમામ બોટો દરિયા કિનારે લાંગરી દેવા સૂચનાઓ આપવામાં આવી છે. તો માછીમારોએ તંત્રની સૂચનાઓને અનુસરીને પોતાની બોટો બંદર કિનારે લાંગરી દીધી છે અને લગભગ 3000 જેટલી બોટો બંદર કિનારે લાંગરી દેવામાં આવી છે. સરકારશ્રી દ્વારા હવામાનની આગાહી આપેલ હતી, તો એ આગાહી પ્રમાણે અત્યારે હવામાન ખરાબ છે અને દરિયામાં ઊંચા મોજા ઉછળે છે. તો એના લીધે આજથી 4-5 દિવસ પહેલાં જ અમારા સલાયાની જેટલી બોટો હતી, નાની મોટી બોટો, તે તમામ બંદરમાં આવી ગયેલ છે. દ્વારકા જિલ્લાના દરિયામાં ભારે કરંટ હોવાના કારણે માછીમારોને દરિયો ન ખેડવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી હતી. ત્યારે તમામ માછીમારોએ હાલ પોતાની બોટો બંદર કિનારે લાંગરી દીધી છે. આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો. દ્વારકા જિલ્લાના સલાયા બંદર ખાતે આ તમામ બોટો છે તે હાલ લાંગરી દેવામાં આવી છે. ત્યારે દ્વારકા જિલ્લાના વાડીનાર, ઓખા સહિતના જે બંદરો છે, કુલ 3000 જેટલી બોટો બંદર કિનારે હાલ લાંગરી દેવામાં આવી છે. દરિયામાં ભારે કરંટ હોય, ઊંચા મોજા ઉછળી રહ્યા હોય ત્યારે માછીમારોની બોટો દરિયામાં કોઈ દુર્ઘટના ન ઘટે સાવચેતીના ભાગરૂપે હાલ તમામ બોટો છે તે દરિયા કિનારે લાંગરી દેવામાં આવી છે. વડોદરા વહીવટીતંત્ર નિષ્ફળ સાબિત થયું છે. પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ ન લાવી શક્યા અને 3 દિવસથી ગરનાળું પાણીમાં ગરકાવ થયું છે. તો બાજવા છાણીને જોડતા મુખ્ય ગરનાળું પાણીમાં ગરકાવ થયું છે. છેલ્લા 3 દિવસથી વરસાદી પાણી ભરાવાને કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. લોકો જીવના જોખમે ગરનાળાના ફૂટપાથ પરથી 2 વ્હીલર લઈને પસાર થઈ રહ્યા છે. ગરનાળામાં પાણી ભરાવાને કારણે અનેક વાહનો બંધ થયા છે. તો વાહન ચાલકોએ કહ્યું વર્ષોથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તો કોર્પોરેશનમાં વિસ્તાર સમાવિષ્ટ થયા બાદ પણ નથી કોઈ ઉકેલ. વોર્ડ 1ના કોંગ્રેસ કોર્પોરેટરોને પણ અનેકવાર રજૂઆત કરી, છતાં કોઈ નિરાકરણ નહીં આવ્યું. ગરનાળામાં પાણી ભરાવાને કારણે વાહન ચાલકો 10 કિલોમીટરનો લાંબો ફેરો ફરવા મજબૂર બન્યા છે. ગરનાળામાંથી પાણી નિકાલની કોઈ જ સુવિધા કોર્પોરેશને નથી ઊભી કરી. પ્રશ્નો છે. આજ સવારમાં મારા છોકરાની વહુને પથરીનો એટલું પેનું પડી ગયું, અમે લઈ ગયા છે પણ ઊંચકીને બહાર કાઢી છે. સોસાયટી પાણી ભરાઈ ગયું. આ તો વર્ષનું જ છે. આ અહીંથી જે 10 ભાડું છે, 10 અહીંયા આપવાના, 10 અહીંયા આપવાના. રોજના હજારો માણસો અપડાઉન કરે છે. અરે દર ચોમાસે આ જ નાટક હોય. ઘડીકમાં થોડું ઘણું સારું રિપેર કરે, 1-2 પંપ મેળન નાઈ જાય, પછી કાયમ આ જફાત રહેશે. કાયમ માટે એક દાડો હોય તો સમજ્યા નહીં. ખાડા ટેકરા બી એટલા પછી કોર્પોરેશન આવી ગયું. હવે તો ખાડા પૂરો. પહેલાં ચલો કોર્પોરેશન નથી, પંચાયત કે અમને દુનિયાભરના ઠેક છાણીથી તે કોર્પોરેશન તઈ લગીને લાગે છે. કોઈ જવાબદારી લેતું નહીં, કોઈ કશું કામ કરવા તૈયાર નહીં. 3 દિવસથી વરસાદ બંધ છે. અરે વરસાદ બંધ છે, ખાડા તો વર્ષોથી એ છે ને, કોર્પોરેશન લાગી ગયું છે. સમસ્યા પહેલાં તો સારું હતું કે 2-3 મોટરો તો ચાલતી હતી, પાણી ખાલ થઈ જતું હતું. આજે 3 દિવસથી એક જ મોટર ચાલે છે. 2-3 મોટર હોય તો અત્યારે કારનું 2 કલાકમાં પાણી ખાલી થઈ જાય. લોકો અહીંયા આગળ જીવના જોખમે જાય છે. બાઇકના તો જીવના જોખમ છે. તમે જુઓ કે એક બાઇક સાયકલ જવાનો રસ્તો છે, એની અંદર બાઇક લોકો કાઢે છે. હવે આની અંદર પડે તો જવાબદારી કોની રહે? તંત્ર જે છે તે નાગરિકોની સમસ્યાનું સમાધાન લાવવામાં માનતું નથી, સદંતર નિષ્ફળ છે. ત્યારે જે બાજવા વિસ્તારના લોકો છે તેમની તો અત્યંત દયનીય સ્થિતિ જે છે તે છેલ્લા 15 વર્ષથી જોવા મળી રહી છે. આ દ્રશ્યો તમે જે જોઈ રહ્યા છો તે છાણીથી બાજવાને જોડતું ગરનાળું છે, ત્યાંના દ્રશ્યો છે. અને વગર ચોમાસે આ પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. વડોદરાની વાત કરીએ તો છેલ્લા 30 કલાક થઈ ગયા વડોદરા શહેરમાં વરસાદનો એક છાંટો પણ પડ્યો નથી, પરંતુ 30 કલાકથી આ જે ગરનાળું તમે જોઈ રહ્યા છો ત્યાં પાણી ભરેલા છે અને વાહન ચાલકો
ચોક્કસથી મુશ્કેલીનો સામનો જે છે તે કરી રહ્યા છે। સ્થાનિક લોકો વર્ષોથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે। અનેક વખત તંત્રમાં રજૂઆત કરી, પરંતુ તંત્ર જે છે તે એકબીજાને ખો આપી રહ્યું છે। ત્યારે જે સ્થાનિક લોકોની સમસ્યા જે છે તેનું સમાધાન આવવા માટે તૈયાર નથી। કેટલીક મેડિકલ ઇમરજન્સી હોય કે પછી અન્ય કોઈ કામ હોય તો સ્થાનિક લોકો જ્યારે અહીંયાથી જવાનું થાય છે ત્યારે તેઓ જીવના જોખમે અહીંયાથી પસાર થતા હોય છે। બીજા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે એક તરફ ગરનાળામાં પાણી છે તો બીજી તરફ એક નાનકડી જગ્યા છે, ત્યાંથી વાહન ચાલકો પોતાના જીવના જોખમે અહીંયાથી પસાર થઈ રહ્યા છે। એટલે આ તંત્ર કઈ હદે નિષ્ઠુર અને નફટ બની ગયું છે તેનો આ દ્રશ્યો પરથી અંદાજો આવી જાય। કારણ કે જો તંત્ર નાગરિકોની સમસ્યાને લઈને ગંભીર હોત તો આજે આ વડોદરાવાસીઓ છે, બાજવા વિસ્તારના લોકો છે, તેમને વર્ષોથી આ એકની એક સમસ્યાનો સામનો જે છે તે ન કરવો પડ્યો હોત। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। રિલાયન્સ જીઓના ડિરેક્ટર આકાશ અંબાણીએ બુધવારે જગન્નાથપુરીની મુલાકાત લીધી, જ્યાં ભગવાન જગન્નાથના દર્શન કરી ખાસ પૂજા અર્ચના કરી હતી। જે બાદ આકાશ અંબાણીએ જગન્નાથ મંદિરમાં દાન કર્યું। આકાશ અંબાણીએ શ્રી જગન્નાથ મંદિર પ્રશાસનને 1 કરોડ રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ આપ્યો। એસજેટીએ આકાશ અંબાણીને દાનની રકમની રસીદ આપી। ઉલ્લેખનીય છે કે બુધવારે આકાશ અંબાણી જગન્નાથપુરીના દર્શને પહોંચ્યા હતા, જ્યાં તેમણે ભગવાન જગન્નાથજીની સાંજની અલાટી અને બડા સિંહાર બેશાની વિશેષ પૂજામાં પણ ભાગ લીધો હતો। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે।